હેલો નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, વાત કરીશું આપણે કે જે છોટાઉદેપુર જિલ્લાના એક એવા ભારતીય જનતા પાર્ટીના લીડર નેતા ગણાતા આપણે વાત કરીશું કે ભાઈ રાજેશ રાઠવાની। રાજેશ રાઠવા જે રીતના ભારતીય જનતા પાર્ટીમાં એક દિગ્ગજ નેતા તરીકે ઓળખાતા હતા અને ક્યાંક ને ક્યાંક એમને જે આમ આદમી પાર્ટીમાં જવાનું કારણ શું લાગ્યું ખબર નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં જોડાયા અને અત્યારે એ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે। પરંતુ ફરી એ ઘર વાપસી કરવાના ઈરાદામાં છે એવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે અત્યારે મિટિંગો યોજી રહ્યા છે, મળી રહ્યા છે, તો હવે ફરી ઘર વાપસી થશે એવા જે સંકેતો આપણને મળી રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે રાજેશ રાઠવા છે, રાજેશ લગામી, એ પછી પાછા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એમની રાહ જોઈ રહી છે, કારણ કે આમ આદમી પાર્ટીમાં જતાં એમને આમ આદમી પાર્ટી હજુ સુધી કોઈ પ્રકારનો હોદ્દો કે કોઈ પ્રકારની જવાબદારી હજુ સુધી આપી નથી। તો મિત્રો, ફરી રાજેશ રાઠવા કદાચ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો એમને ફરી એમનો હોદ્દો મળી શકે છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં સારા એવા લીડર અને સારા એવા નેતા તરીકે ફરી એક કામ કરી શકે છે। તો મિત્રો, જે રીતના આપણને એક ફૂટેજ જોવા મળ્યું છે કે ભાઈ રાજેશ રાઠવા જે આપણા ગુજરાત રાજ્યના DYCM એટલે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે એમને મુલાકાત થઈ છે અને ક્યાંક ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ખૂબ એવા લીડર નેતાઓ સાથે એ મળી રહ્યા છે, ત્યારે આપણને એક સંકેતો મળી રહ્યા છે કે ફરી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ એમની રાહ જોઈ રહી છે કે ભાઈ ક્યારે રાજેશ રાઠવા અમારી પાર્ટીમાં આવે અને હોદ્દા ઉપર એમને બેસાડીએ। તો મિત્રો, રાજેશ રાઠવા હવે પાછા ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડવાનું છે, કારણ કે રાજેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના ઘણા કાર્યકરો સાથે આ પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પાર્ટી એમને કોઈ પ્રકારની જવાબદારી ન આપતા ફરી પાછા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે એમને એક એમ કહેવાય કે સંકેતો આપ્યા છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો આ પાર્ટીને છોટાઉદેપુર જિલ્લા માટે ખૂબ મોટો ઝટકો લાગવાનો છે અને ક્યાંક ને ક્યાંક ઇલેક્શન પહેલાં જે નવા વળાંકો આવવાના છે, ભારતીય જનતા પાર્ટી જે રીતના આ પાર્ટીને વળતો જવાબ આપવાનો છે અને ચેતર વસાવા એ વિસ્તારમાં જ્યારે મિટિંગો યોજતા હોય ત્યારે જે રાજેશ રાઠવા જે આખું આયોજન કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજેશ રાઠવા જ જે બીજેપી પાર્ટીમાં એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે તો આ પાર્ટીને ખૂબ મોટો એ આદિવાસી વિસ્તારમાં ઝટકો લાગવાનો છે અને ક્યાંક ને ક્યાંક હવે જે ભારતીય જનતા પાર્ટી એમને વળતો જવાબ આપવાના છે। તો મિત્રો, ઇલેક્શન પહેલા નવા વળાંકો આવી રહ્યા છે અને જે રીતને આપણને સમાચાર મળી રહ્યા છે કે ભાઈ છોટાઉદેપુર જિલ્લાના જે કરોડો રૂપિયાના અત્યારે ગ્રાન્ટ પાસ થઈને આવી છે અને વિકાસના કામો થવાના છે અને ક્યાંક ને ક્યાંક લોકો જનતા પણ હવે ભારતીય જનતા પાર્ટીને જે વોટિંગ આપશે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી વિકાસથી આ લોકોને પોતાના તરફ આકર્ષવાના છે અને એ રીતના જે આમ પાર્ટીને વિસ્તારમાંથી ભગાવવાની કોશિશ કરવાના છે અને ક્યાંક ને ક્યાંક જોરદાર ટક્કર રહેવાની છે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની, કારણ કે છેતર વસાવા જે રીતના છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ જે તાલુકામાં મિટિંગ યોજીને જે આદિવાસી વિસ્તારમાં લોકોને લાલચાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અમારી પાર્ટી આવશે તો આ કરીશું, ફલાણું કરીશું, ઢીકણું કરીશું એવા જે વાયદાઓ આપતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એમને વળતો જવાબ આપવા માટે તૈયાર થઈ ગઈ છે। અને મિત્રો, જે રીતના જે નેતાઓ એમના એમ કહેવાય કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે અને ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટી એમને ખૂબ મોટો ઝટકો આ પાર્ટીને આપવાનો છે। મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે આપણે નવા વિડીયો લાવતા હોઈએ છીએ। તો મિત્રો, તમારે કોમેન્ટ કરીને જણાવવાની છે કે ભાઈ રાજેશ રાઠવા કઈ પાર્ટીમાં જવું જોઈએ, આ પાર્ટીમાં જ રહેવું જોઈએ કે પછી ભારતીય જનતા પાર્ટી જેમની જે જૂની પાર્ટી હતી એમાં જવું જોઈએ, એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે। મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે।